ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોઈશું યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની. મહાભારતના આદિ પર્વમાંથી લેવામાં આવેલી આ એક રિયલ લવ સ્ટોરી છે. કચ્છ અને દેવયાનીની અહીંયા વાત કરવામાં આવી છે. તો ચલો આજે આપણે જોઈશું. ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા રહેતા. ધ દેવ્સ વેર ફ્રોમ એમોંગ્સ્ટ ધ ગોડ્સ. દેવતાઓ છે ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ્સ્ટ ધ ગોડ્સ. દેવતાઓ છે એ ઈશ્વરમાંથી ભગવાનમાંથી હતા. ધ અસુર્સ વેર ડેમન્સ. જ્યારે અસુર્સ છે એ DEMON, ડેમન મતલબ રાક્ષસ. અસુરો છે એ રાક્ષસો હતા. ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ. પાવરફુલ એટલે શક્તિશાળી. કેપેબલ CAPABLE, કેપેબલ ઓફ મતલબ સમર્થ હોવું, શક્તિશાળી. વિકેડનેસ WICKEDNESS, વિકેડનેસ મતલબ દુષ્ટતા. તો કે અસુરો છે શક્તિશાળી હતા અને દરેક પ્રકારની દુષ્ટતાથી સમર્થ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. એમાંના કેટલાક તો એવા હતા જે મહાન રૂલર મતલબ શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. હવે દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ થતો. એડવાન્ટેજ મતલબ લાભ. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. તો કે એમની સાઈડ, એમના પક્ષમાં એક મહાન સેન્ટ એટલે કે સાધુ અને who knew saint and teacher અને એક એવા ગુરુ હતા શુક્રાચાર્ય એમનું નામ હતું, કે જે મંત્ર જાણતા અથવા તો કહેવાય ને એમ કે જાદુઈ પ્રયોગ એવો જાણતા કે જેનાથી મરેલા લોકોને સજીવન કરી શકતા. He restored to life many asurs who were killed in the battles against devs. તો કે રિસ્ટોર મતલબ પાછું લાવવું, પુનર્જીવિત કરવા. એમણે દેવો સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા ઘણા બધા અસુરોને પુનર્જીવિત મતલબ સજીવન કર્યા હતા. જે અસુરો યુદ્ધમાં મરી જાય એને શુક્રાચાર્ય પોતાની વિદ્યાથી સજીવન કરતા. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી who knew that મંત્ર. હવે દેવતાઓ પાસે તો કોઈ જ એવું નહોતું કે જે આ મંત્ર જાણતા. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. તો કે ચીફ એડવાઇઝર એટલે કે મુખ્ય સલાહકાર. તો દેવતાઓ છે એ બધા ભેગા થઈ અને એમના જે મુખ્ય સલાહકાર હતા બૃહસ્પતિ, એમની પાસે જઈ એમની મદદ માગે છે. બટ બૃહસ્પતિ said, I do not know the science of giving life to dead. એટલે બૃહસ્પતિ એવું કહે છે, મને મરેલા લોકોને, મૃત લોકોને સજીવન કરવાનું વિજ્ઞાન, એ વિદ્યા હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. ફક્ત શુક્રાચાર્ય જ જાણે છે. Somebody from your side should go to him and stay with him as a student and learn the secret. તો કે તમારામાંથી કોઈએ તેમની પાસે જઈ તેમના વિદ્યાર્થી તરીકે રહી આ રહસ્ય સિક્રેટ આ તમારે જાણવું જોઈએ. એટલે કે છે વી હેવ નોબડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક બટ વી ફીલ ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. એટલે દેવતાઓ કહે છે કે અમારામાંથી તો આ કાર્ય કરી શકે, અઘરું કાર્ય કરી શકે. ટાસ્ક મતલબ કાર્ય, ડિફિકલ્ટ એટલે અઘરું, અંડરટેક એટલે પૂરું પાડવું, કાર્ય પૂરું કરવું. એમ કે અમારામાંથી આવું અઘરું કાર્ય કરી શકે એવું કોઈ જ નથી, પણ અમને એવું લાગે છે કે તમારો પોતાનો દીકરો કચ્છ છે આ હેતુ માટે શ્રેષ્ઠ પસંદગી છે. પર્પઝ એટલે હેતુ. બૃહસ્પતિ થોટ ફોર અ while and then said, યસ લેટ કચ્છ ગો. બૃહસ્પતિ થોડી વાર માટે વિચાર કરી અને કહે છે, સારું, કચ્છને જવા દો. The devs called Kutch and asked him if he could render them his service. રેન્ડર RENDER, રેન્ડર મતલબ આપવું. એટલે દેવતાઓએ કચ્છને બોલાવી એને પૂછે છે કે શું તમે અમને તમારી સેવા આપશો? They said,
Go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. શું કીધું એમણે કે જો શુક્રાચાર્ય પાસે જા અને તેની સાથે રહેજે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે રહી અને મરેલાને મૃત લોકોને સજીવન કરવાની વિદ્યા શીખી આવો. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, DEVOTION, ડિવોશન મતલબ એકનિષ્ઠા, ભક્તિભાવપૂર્વક એકનિષ્ઠ થઈ એમની સર્વ એટલે સેવા કરજે. કોની? એમના ગુરુ શુક્રાચાર્યની. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટિફુલ ડોટર. તું એની એક દીકરી છે. કોની? તો કે શુક્રાચાર્યની એક દીકરી છે દેવયાની, એની સાથે મૈત્રી કરી લેજે. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ મતલબ ધ્યેય. તારો એટેન્ડ મતલબ મેળવો. તારો ધ્યેય મેળવવા માટે એ તને મદદ કરશે. તારો હેતુ સિદ્ધ કરવામાં કોણ મદદરૂપ થશે? તો કે દેવયાની. હવે જો અહીંયા તમને પૂછે કે who was શુક્રાચાર્ય, તો તમે એનો આન્સર શું કહેશો? કે શુક્રાચાર્ય વોઝ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર ઓફ અસુર. અસુરના ગુરુ હતા. એન્ડ નો ધ મંત્રસ ફોર એન્ડ નો ધ મંત્ર ઓફ રિસ્ટોરિંગ લાઈફ ટુ ડેથ. મરેલા લોકોને સજીવન કરવાની વિદ્યા જાણતા. એમ તમને પૂછે કે who was બૃહસ્પતિ. બૃહસ્પતિ કોણ હતા? તો કે બૃહસ્પતિ વોઝ ધ ચીફ એડવાઇઝર ઓફ દેવ્સ. દેવોના મુખ્ય સલાહકાર. Who was કચ્છ? તો કે કચ્છ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ, ધ ચીફ એડવાઇઝર ઓફ દેવ્સ. દેવોના જે ગુરુ છે, મુખ્ય સલાહકાર, એમનો દીકરો એટલે કચ્છ. અને who was દેવયાની? તો કે દેવયાની વોઝ ધ બ્યુટિફુલ ડોટર ઓફ શુક્રાચાર્ય, ધ ગુરુ અથવા તો ધ ગુરુ ઓફ અથવા તો ધ ટીચર ઓફ અસુર્સ. જે અસુરોના ગુરુ છે, શિક્ષક છે, એમની દીકરી એટલે દેવયાની. ઓકે, આગળ. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. મિશન એટલે MISSION, મિશન મતલબ હેતુ, ધ્યેય. ફુલફિલ એટલે પૂરું કરવું. કચ્છ વચન આપે છે કે મારું ધ્યેય પૂરું કરવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ. HERMITAGE, હર્મિટેજ મતલબ આશ્રમ. તો પછી કચ્છ છે એ દેવતાઓની રજા લે છે અને શુક્રાચાર્યના આશ્રમમાં આવે છે. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. સેજ મતલબ પણ સંત જ થશે. આ મહાન સંત તેને ખૂબ જ કાઇન્ડનેસ મતલબ ઉદારતા સાથે તેનું સ્વાગત કરે છે. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. હવે કચ્છ કહે છે, ઓ ગ્રેટ ટીચર, અરે ઓ મહાન ગુરુ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. હું કચ્છ છું, બૃહસ્પતિનો દીકરો. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો વિદ્યાર્થી થવા, તમારો શિષ્ય થવા માટે ઈચ્છું છું. આઈ એમ ઈગર ટુ ગેન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. તમારા ચરણોમાં બેસીને હું સંજીવની વિદ્યા મેળવવા માટે આતુર છું. EAGER, ઈગર મતલબ આતુર, ગેઇન GAIN, ગેઇન એટલે મેળવવું, અને નોલેજ એટલે જ્ઞાન, વિદ્યા. કે સંજીવની વિદ્યાનું જ્ઞાન છે એ મેળવવા માટે હું ઈચ્છું છું, આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછે છે, શું તું બૃહસ્પતિનો દીકરો છે? ઇફ સો, વોટ આઈ કેન ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ. જો એવું હોય તો જે તારા પિતા પણ તને નથી શીખવાડી શકતા એ હું તને કેવી રીતના શીખવાડી શકું? એનીવે, કાંઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. ઇન સર્ચ ઓફ એટલે શોધમાં. કાંઈ વાંધો નહીં, તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છું. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. તો હું જે રીતના પણ મારાથી થઈ શકે, એટલે કે મારાથી બનતી રીતે હું તને વિદ્યા શીખવવામાં મદદ કરીશ. મને એનો આનંદ થશે કે મેં તને મદદ કરી. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેડ કચ્છ. કચ્છ કે છે આજથી હું અત્યારથી જ આપની સેવામાં હાજર છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય. એટલે શુક્રાચાર્ય કહે છે તારે અહીંયા આશ્રમમાં કોઈ હેવી મતલબ ભારે કોઈ કામ કરવાની જરૂર નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. મને જંગલમાંથી ફૂલો લાવીને મારી પ્રાર્થનાઓમાં તું મને મદદ કરી શકે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફાઇશિયલ ફાયર. સેક્રિફાઇશિયલ ફાયર મતલબ
કે યજ્ઞ, અને ફાયરવુડ મતલબ લાકડા. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એટલે ચરવું, એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. ફેડ મતલબ ખાઈ લીધું હોય. તો કે યજ્ઞ માટે તું લાકડા પણ મારી માટે લાવી શકે છે અને મારી ગાયોની સંભાળ રાખી શકે છે, મારી ગાયોનું ધ્યાન રાખી શકે છે. એને ચરવા લઈ જઈ અને ધરાઈ જાય, ગાય ખાઈ લે એટલે એને પાછી લાવજે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. સેટિસ્ફેક્શન મતલબ સંતોષ. કચ્છ કે છે તમને સંતોષ થાય એ રીતે હું બધું જ કરવાનો પ્રયત્ન કરીશ. હવે ધસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આમ હવે કચ્છ છે એ શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કરે છે. બિકોઝ ઓફ હિઝ keen devotion એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. શું કહે છે કે બિકોઝ ઓફ keen devotion એનું ઉગ્ર ભક્તિ, કીન મતલબ ઊંડી, ઉગ્ર, ડિવોશન મતલબ ભક્તિ, સારી સેવા એટલે કે સર્વિસ મતલબ સેવા, એની ઉગ્ર ભક્તિ અને સારી સેવાને કારણે કચ્છ શુક્રાચાર્યનું મન જીતી લે છે. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ નો વન્ડર, વન્ડર મતલબ આશ્ચર્ય, દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. કચ્છ છે એકદમ યુવાન, હેન્ડસમ દેખાવડો અને બુદ્ધિશાળી હતો, તેથી દેવયાની પ્રથમ જ નજરે તેના પ્રેમમાં પડી ગઈ. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. જો કેટલી મર્યાદા છે. કચ્છ છે એક શિષ્ય હતો, એ વિદ્યાર્થી હતો, એટલે એના પ્રેમનો કોઈ પ્રતિભાવ આપતો નહોતો. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર એઝ અ ફ્રેન્ડ. કચ્છ છે તેમ છતાં કચ્છ દેવયાનીને પસંદ કરતો, પણ કેવી રીતના? મિત્ર તરીકે. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. ગેધર મતલબ ભેગું કરવું, એકઠું કરવું. કચ્છ શું કરતો તો કે દેવયાની માટે ફ્લાવર્સ, ફૂલો અને ફળ છે એ ભેગા કરતો. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. અને તેના હાઉસહોલ્ડ મતલબ ઘરના કામમાં એને મદદ કરતો. સમટાઇમ્સ દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ્ડ ટુગેધર. ઘણી વખત તો કે WANDER વન્ડર મતલબ બહાર ફરવું, રખડવું. તો કે ઘણી વખત તેઓ વનમાં, જંગલોમાં ફરતા, જંગલ્સમાં ફરતા, વનમાં ફરતા અને ગીતો ગાતા અને સાથે નાચતા મતલબ નૃત્ય કરતા. In course of time, the Asurs found out why Kutch was staying with Shukracharya. જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ અસુરોને ખબર પડી ગઈ કે કચ્છ શા માટે શુક્રાચાર્યની સાથે રહે છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. તો કે આ અસુરો એવું ઈચ્છતા નહોતા કે દેવતાઓને મૃત વ્યક્તિઓને સજીવન કરવાનું જે રહસ્ય છે એ દેવતાઓને ખબર પડી જાય. એટલે એમણે શું કર્યું કે કચ્છને હંમેશને માટે, કાયમ માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કરે છે. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. આ ફક્ત એક જ રીતે થઈ શકે. શેનાથી? તો કે તેની કિલિંગ એટલે કે તેને હત્યા કરી, એની હત્યા કરીને. One day, when Kutch was taking his master's cows to the jungle, એક દિવસ જ્યારે કચ્છ છે એના માલિકની મતલબ કે શુક્રાચાર્યની ગાયોને જંગલમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે the Asurs waylaid him and killed him. અસુરો તેના ઉપર waylaid મતલબ હુમલો કર્યો. અસુરો તેના ઉપર હુમલો કરે છે અને એને મારી નાખે છે. But they had to do away with his body. પણ એમને ડર હતો. શેનો ડર હતો? But they had to do away with his body. They were afraid that શુક્રાચાર્ય might revive Kutch. હવે એના જે મારી તો નાખ્યો એને, પણ એના બોડીનું, એના શરીરનું એમને કંઈક કરવું પડે એવું હતું. કારણ કે અસુરોને ડર હતો, અફ્રેડ એટલે કે ડર હતો કે શુક્રાચાર્ય કદાચ આ કચ્છને રિવાઇવ એટલે કે પુનર્જીવિત કરે તો. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. એટલે શું કર્યું? એમણે કચ્છના જે બોડી હતું એનું શરીર, એના કટકા ટુકડા કરે છે અને આ જે ટુકડા છે એ વોલ્સ એટલે કે વરુ અને જેકલ્સ એટલે કે શિયાળને ખવડાવી દે છે. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ બટ ધ કાઉસ રિટર્ન હોમ વિધાઉટ હિમ. સાંજ પડે એટલે દેવયાની છે કચ્છની રાહ જોતી હતી,
ગાયો પાછી આવી ગઈ પણ કચ્છ આવ્યો નહીં. દેવયાની વોઝ અપસેટ. હવે દેવયાની અપસેટ બેચેન હતી, ચિંતિત હતી. શી વેન્ટ ટુ હર ફાધર. તે તેના પિતા પાસે જાય છે અને કીધું ધ સન હેઝ સેટ. સૂર્ય આથમી ગયો છે, સૂર્યાસ્ત થઈ ગયો છે. ધ કાઉઝ હેવ રિટર્ન હોમ. ગાયો પણ પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. પણ કચ્છ પાછો આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કાં તો એ ખોવાઈ ગયો છે અને કાં તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. ઓ પિતા તમે કચ્છને પાછો લઈ આવો, હું તેના વગર રહી શકીશ નહીં. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્ય ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે, કન્સિડર્ડ એટલે અહીં વિચાર કરો. શુક્રાચાર્ય અહીં થોડી વાર માટે વિચાર કરે છે કે કચ્છ સાથે શું થઈ શક્યું હશે, શું થયું હશે, થોડો વિચાર કરે છે. એ ફેલ્ટ દેટ કચ્છ વોઝ ડેડ એટલે એમને એવું લાગે છે કે કચ્છ છે એ મૃત્યુ પામેલો હતો. એન્ડ સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું એને ફરીથી સજીવન કરીશ. વેઇટ અ લિટલ. થોડી વાર રાહ જો. ધેન હી સાયલન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. પછી મનમાં ને મનમાં એમણે ગુપ્ત મંત્ર અથવા તો જાદુઈ જે ફોર્મ્યુલા છે એનો જાપ કરે છે, મનમાં બોલે છે. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. તરત જ કચ્છ છે એના ગુરુ, એના માલિક સામે હાજર થાય છે. અપિયર એટલે હાજર થવું, બિફોર એટલે પહેલાં. When Devyani asked him why he was late, he said, "The Asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals." જ્યારે દેવ્યાની પૂછે છે કે શા માટે તને મોડું થયું, એટલે કચ્છ કહે છે કે અસુરોએ મને મારી નાખ્યો હતો, મારા શરીરના કટકા ટુકડા કરી અને વરુઓ અને શિયાળોને ખવડાવી દીધું હતું. When the great saint, your father, summoned me, I came out of the wolves and jackals, tearing their bodies, and now I stand before you. TEAR, ટીયર મતલબ ફાડવું. કે જ્યારે આ મહાન સંત તારા પિતાએ મને બોલાવ્યો એટલે હું વરુ અને શિયાળોનું જે શરીર છે એને ફાડીને તારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. હવે તો કે કચ્છ છે એને શુક્રાચાર્ય અને દેવયાનીની સાથે રહેવાનું ચાલુ જ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરો શાંતિથી બેઠા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. એક દિવસ જ્યારે કચ્છ છે એ જંગલમાં ફૂલો ભેગા કરી રહ્યો હતો, એકઠા કરી રહ્યો હતો, એ વખતે અસુરોએ તેને પકડી લીધો. ધે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. હવે શું કરે છે તો કે અસુરોએ તેને મારી નાખ્યો. ગ્રાઇન્ડ એટલે દળવું, એના શરીરને પેસ્ટ એટલે કે પ્રવાહીમાં એની ધ અસુર્સ ધે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. એને એકદમ પીસી છૂંદી નાખે છે. એન્ડ મિક્સડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન. અને સમુદ્રના પાણી સાથે એને મિક્સ કરી દીધો, મતલબ કે ભેળવી દીધો. બીજી વખત શું કર્યું તો કે અસુરો છે જ્યારે કચ્છ વનમાં ફૂલો એકઠા કરી રહ્યો હતો ત્યારે એને પકડે છે, એને મારી નાખે છે, એના શરીરને ગ્રાઇન્ડિંગ એટલે છૂંદી નાખે છે, પીસી નાખે છે, એની પેસ્ટ બનાવી એને પાણીમાં ભેળવી દે છે. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ જંગલ. દેવયાની ડિસ્પેર એટલે નિરાશ થઈ જવું. દેવયાની ફરીથી નિરાશ થઈ ગઈ જ્યારે કચ્છ છે એ જંગલમાંથી પાછો આવ્યો નહીં એટલે. She told her father that she would not wish to live unless Kutch was brought back. તેણે તેના પિતાને જઈને કીધું કે કચ્છને જ્યાં સુધી પાછો લાવવામાં આવશે નહીં ત્યાં સુધી એને told her father she would not wish to live unless Kutch was brought back. જો તમે કચ્છને પાછો નહીં લાવો તો મને પણ જીવવાની કોઈ ઈચ્છા નથી. Again શુક્રાચાર્ય with his magic spell brought Kutch back. ફરી એકવાર શુક્રાચાર્યએ તેના મેજિક સ્પેલ મતલબ જાદુઈ મંત્રથી કચ્છને સજીવન કર્યો. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ. અસુરો એમની નિષ્ફળતા માટે ખૂબ જ નિરાશ થયા. ધે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ અ વે દેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હવે એવું વિચારે છે કે આ વખતે કચ્છની હત્યા કરી એના શરીરનો એવી રીતના ડિસ્પોઝ મતલબ નિકાલ કરવો છે કે શુક્રાચાર્ય ફરીથી ક્યારેય એને સજીવન કરી શકે નહીં. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ.
ત્રીજી વખત અસુરો કચ્છને પકડી લે છે. ધે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. હવે શું કરે છે ત્રીજી વખત? તો કે એની હત્યા કરી એના શરીરને બર્ન્ટ મતલબ બાળી નાખે છે. ધે કલેક્ટેડ ધ એશિસ. એને બાળ્યા પછી એની જે એશ મતલબ રાખ, એને રાખને એ ભેગી કરી લે છે. એન્ડ મિક્સ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. પછી જે એની જે રાખ છે એને શુક્રાચાર્ય જે સોમરસ પીવે છે ને એમાં ભેળવી દે છે. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન દેવયાની સેડ ટુ હિઝ ફાધર. ફરી એકવાર જ્યારે કચ્છ ગાયબ છે તો દેવયાની એના પિતાને કહે છે, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. પિતાજી, કચ્છ છે એ જંગલમાં લાકડા લેવા માટે ગયો હતો પણ હજી સુધી પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. ચોક્કસ છે કે કાં એ માર્ગ ભૂલી ગયો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય થોડીવાર ધ્યાન કરે છે અને કહે છે, યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. કચ્છ છે હવે મૃત્યુ પામ્યો છે અને મારા માટે એને પુનર્જીવિત કરવું ખૂબ જ અઘરું છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હવે હું હેલ્પલેસ મતલબ લાચાર છું, કાંઈ કરી શકું એવું નથી. વેનએવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેન અગેન. જ્યારે હું એને ફરીથી સજીવન કરું છું તો ત્યારે એને મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ. ગ્રીવ મતલબ દુઃખી થવું. ડુ નોટ ક્રાય. ઓ દેવયાની, બેટા તું દુઃખી ન થા, તું રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. ડિસ્ટ્રેસ મતલબ દુઃખી થવું, મોર્ટલ એટલે નાશવંત. કોઈ પણ નાશવંત માટે આટલું બધું દુઃખી થવું જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવતાઓને તારી સુંદરતા પ્રત્યે ખબર છે. એમ અવેર ઓફ મતલબ જાણ હોવી. દેવતાઓને તારા સૌંદર્યનો પરિચય છે, જાણ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એમાંથી કોઈ પણ તારા માટે તારો હાથ માગશે, કોઈ પણ તારી સાથે લગ્ન કરી લેશે. બટ દેવયાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom આઈ લવ. દેવયાની શું કહે છે કે હું જેને પ્રેમ કરું છું એ વ્યક્તિ માટે એના મૃત્યુ ઉપર વાય શુડ નોટ આઈ ગ્રીવ, હું દુઃખ કેમ ન કરી શકું. હી વોઝ હેન્ડસમ. તે ખૂબ જ દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ. તે મહાન હતો. એન્ડ હી વોઝ યંગ. તે યુવાન હતો. નો ગોડ વિલ બી લાઇક હિમ. એક પણ દેવતા તેના જેવો નથી. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું આ સ્ટાર મતલબ ભૂખી રાખીશ, મારી જાતને ભૂખી રાખીશ મૃત્યુ સુધી અને એનો પીછો કરીશ, એની પાછળ જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. Shukracharya was sorry for his daughter and angry with the asurs who slew a disciple under his care. તો કે હવે શુક્રાચાર્યને પોતાની દીકરી માટે દુઃખ થાય છે અને પોતાના જે અસુરો છે એ લોકો ઉપર ગુસ્સો આવે છે કે ડિસાઇપલ મતલબ શિષ્ય, કે એના શિષ્યને મારી નાખ્યો. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. હવે દેવયાનીની વિનંતીને કારણે આ શુક્રાચાર્ય છે એ કચ્છને મૃત્યુમાંથી ફરીથી પાછો બોલાવે છે. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. સ્ટમક મતલબ પેટ. આઈ એમ કચ્છ, હી સેડ. કચ્છ છે એ એકદમ ધીમા અવાજે એના પેટમાંથી બોલે છે કે હું કચ્છ છું. કોના પેટમાં છે? શુક્રાચાર્યના પેટમાં છે કચ્છ. જો ધીમેથી બોલે છે પેટની અંદરથી. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. શું કહે છે કે અસુરોએ મને મારી નાખ્યો છે, મારા બોડીને, મારા શરીરને બાળીને, એના જે રખિયા છે મારા રાખ મારા શરીરની, એને તમે જે રસ પી ગયા છો, તમે જે સોમરસ પી ગયા છો ને એમાં મને ભેળવી દીધેલો છે. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર, કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. જો હવે તો કે હે ગુરુ, બી જેન્ટલ ટુ મી, મારા પ્રત્યે નમ્ર બનો. કન્સિડર્ડ મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો જ એક ભાગ છું, માટે મને તમારા પુત્ર માનો, તમારો દીકરો ગણો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. તો હવે શુક્રાચાર્ય છે એ દેવયાનીને કહે છે, વોટ કેન આઈ ડુ નાઉ, હું શું કરી શકું? કચ્છ ઇઝ વિધિન મી. કચ્છ તો મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. કાં હું જીવી શકીશ
અથવા તો કચ્છ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હિયર આફ્ટર એટલે આજ પછીથી, એક્ઝિસ્ટ એટલે સજીવન હોવું, રહેવું, ટુગેધર એટલે એકસાથે. અમે બંને આજ પછીથી ક્યારેય એક સાથે જીવી શકીશું નહીં. હવે દેવયાની કહે છે, જો ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવયાની. શું કહે છે દેવયાની? ઇફ કચ્છ ડાઈઝ આઈ વિલ નોટ લીવ. જો કચ્છ મૃત્યુ પામશે તો હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય. જો તમે મૃત્યુ પામશો તો હું મૃત્યુ પામી જઈશ. જો પપ્પા પણ જોઈએ છે અને કચ્છ પણ જોઈએ છે. કેવું કીધું? જો કચ્છ મરી જશે તો હું જીવીશ નહીં, મતલબ હું મરી જઈશ. જો તમે મૃત્યુ પામશો તો હું મૃત્યુ પામી જઈશ. મારે બેય જોઈએ છે, પપ્પા પણ જોઈએ છે અને કચ્છ પણ જોઈએ છે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. હવે શુક્રાચાર્ય છે ઇન અ ફિક્સ મતલબ ધર્મ સંકટમાં ફસાઈ ગયા. શુક્રાચાર્ય એકદમ ફસાઈ ગયા. હી સેડ ટુ કચ્છ. એ કચ્છને કહે છે, વિક્ટરી ઇઝ યોર્સ. જીત તારી થઈ. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેથ ટુ લાઈફ. શું કહે છે કે દેવયાની તારી પ્રત્યે આટલી બધી કાઇન્ડનેસ મતલબ દયાભાવ રાખે છે, તો તું મારી પાસેથી આજે જાદુઈ મંત્ર અથવા તો મૃત લોકોને જે સજીવન કરવાની વિદ્યા છે, રહસ્ય છે, એ તું જાણી લે. વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્રઝ ઓન માય બોડી. તું જ્યારે મારા શરીરમાંથી બહાર આવી જાય ને એટલે આ મંત્રનો પ્રયોગ તું મારા ઉપર કરજે. મતલબ કે એ પેટમાં છે એટલે શુક્રાચાર્યના પેટમાં અત્યારે કોણ છે? કચ્છ. એટલે શુક્રાચાર્ય એના પેટમાં જ આને શીખવાડી દેશે કચ્છને મંત્ર. પછી જ્યારે કચ્છ બહાર આવશે એટલે શુક્રાચાર્યનું મૃત્યુ થશે. એટલે કચ્છને મંત્ર આવડે છે એટલે શું કરશે? કચ્છ છે એ શુક્રાચાર્યને પણ સજીવન કરી દેશે. મતલબ કે બંને છે એ હવે સજીવન જ રહેશે. ધેન શુક્રાચાર્ય taught કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. પછી શુક્રાચાર્ય છે કચ્છને જે સિક્રેટ મંત્ર છે એ શીખવાડે છે અને કહે છે હવે તું મારા પેટમાંથી બહાર આવ. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. કચ્છ એકદમ પોતાની સમગ્ર તેજસ્વીતા સાથે એ બહાર આવે છે અને જોવે છે કે પોતાના જે ટીચર છે, પોતાના ગુરુ છે એ મૃત પડેલા છે. ઇમિડિયેટલી મતલબ તાત્કાલિક, રિવાઇવ્ડ હિમ વિથ ઇઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. પોતે તાજા શીખેલા મંત્ર દ્વારા પોતાના ગુરુને તરત જ એ રિવાઇવ્ડ મતલબ સજીવન કરે છે. કચ્છ ધેન પેઇડ હોમેજ ટુ હિમ. પેઇડ હોમેજ મતલબ શ્રદ્ધાંજલિ આપવી. કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. કચ્છ છે હવે એના પેઇડ હોમેજ ટુ હિમ. કચ્છ શુક્રાચાર્યને શ્રદ્ધાંજલિ આપતા કહે છે, એને પિતા તરીકે સંબોધન કરે છે, કારણ કે હવે એના પિતામાંથી જ એને એક નવો જન્મ મળ્યો છે. શુક્રાચાર્યમાંથી જ એને પુનર્જન્મ થયો છે. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. કચ્છ હજુ થોડો વધારે સમય ત્યાં રોકાણો. પછી પોતાના ઘરે જવા માટે એણે એના ગુરુના આશીર્વાદ માગે છે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દેવયાની સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ મતલબ વિદાય લેવી, સેડ ટુ હિમ ડોન્ટ ગો અવે. કચ્છ છે શુક્રાચાર્ય એને કચ્છને જવા માટેની પરમિશન આપે છે, રજા આપે છે, પણ એને જતા જોઈને દેવયાની કહે છે ડોન્ટ ગો અવે, તમે જશો નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. તમે જ્યારથી શિષ્ય હતા ત્યારથી મેં તમને કેટલો પ્રેમ કર્યો છે એ તમે જાણો છો. નાવ દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. તો હવે જ્યારે તમે અભ્યાસ તમારો કરી લીધો છે તો મારા પ્રેમના બદલામાં તમે મારી સાથે લગ્ન કરો. હવે એ સમય આવી ગયો છે. કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. કચ્છ કહે છે હું તમને ખૂબ જ માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તમે તો મારા માટે જીવન કરતાં પણ વધારે મહત્ત્વના છો. બટ યુ આર માય સિસ્ટર. પણ તમે મારા બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તમારા પિતામાંથી જ આવ્યા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. હું તમને પ્રેમ કરું છું પણ કેવો કે એક બહેનને જે ભાઈ કરે ને એવો. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની.
તો હવે દેવયાની સમજવા માટે તૈયાર નથી. એટલે દેવયાની શું કહે છે, તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. યાદ રાખો, યાદ કરો, મારા પ્રેમે જ તમને મૃત્યુમાંથી 3 વખત બચાવ્યા છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. જો હું તમને પ્રેમ ન કરતી હોત તો શા માટે એવું કરું એમ. ડોન્ટ ડિસગાર્ડ મી. મારો ત્યાગ ન કરો. ડિસગાર્ડ મતલબ ત્યાગ કરો. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. તમારી પત્ની તરીકે મારો સ્વીકાર કરો. મારો સ્વીકાર કરો એમ. તો જો હવે કચ્છ શું કહે છે, ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે સેડ કચ્છ. કચ્છ કહે છે સિન એટલે પાપ. તમે જે પ્રમાણે કહો છો એ કરવા માટે જો હું સહેમત થઉં, એગ્રી થઉં, તો આ તો એક પાપ કહેવાય. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે ભાઈ બહેન તરીકે ઘણા બધા દિવસો ખુશીથી સાથે વિતાવેલા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. એ જ સંબંધને ચાલુ રાખો. આઈ કેન એસ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પ્ટેડ ઇન ટુ સિનિંગ. એસ્યોર મતલબ ખાતરી આપવી, કે હું તમને વચન આપું છું, ખાતરી આપું છું કે પાપમાં પડવાની લાલચ હું ક્યારે પણ કરી શકીશ નહીં. ટેમ્પ્ટેડ મતલબ લાલચ, પ્રલોભન. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. હવે દેવયાની તો એટલી બધી નિરાશ થઈ ગઈ ને કે એકદમ ગુસ્સે થઈ ગઈ અને એને શ્રાપ આપે છે. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. શું શ્રાપ આપે છે કે તમે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી તમે જે કાંઈ પણ શીખ્યા છો ને એનો ઉપયોગ તમે પોતે ક્યારેય કરી શકશો નહીં. જો એકદમ ગુસ્સામાં એ શું બોલે છે, કચ્છ સેડ. હવે કચ્છ જવાબ આપે છે, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. મેં તમને ના પાડી ફક્ત એટલા માટે કારણ કે તમે મારા બેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. CURSE કર્સ મતલબ શ્રાપ. તો તમારો આ જે શ્રાપ છે એ મને લાગતો નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. તમે આ જે કાંઈ પણ મને શ્રાપ આપ્યો, જે કાંઈ પણ કર્યું એ તમે તમારા આવેગના કારણે, પેશન એટલે આવેગના કારણે કર્યું છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી યુઝલેસ. તમે શું કીધું, હું જે કાંઈ પણ શીખો છું મારા માટે યુઝલેસ, નકામું થઈ જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. પણ કાંઈ વાંધો નહીં, મારા માટે ભલે ઉપયોગી ન બને, આ વિદ્યા, આ જ્ઞાન હું બીજાને શીખવાડીશ અને એને ઉપયોગી બનાવીશ. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ. પ્લીડિંગ મતલબ વિનંતી, ઇન્સ્પાઇટ એટલે છતાં પણ. દેવયાનીની ઘણી બધી વિનંતીઓ છતાં પણ કચ્છ હેડ ટુ લીવ. કચ્છને જવું પડે છે, કચ્છ હવે નીકળી જાય છે. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. દેવતાઓ ખૂબ જ માનપૂર્વક કચ્છને આવકારે છે અને સ્વયં ઇન્દ્રદેવ પણ એનું અભિવાદન કરે છે. આ જે પાઠ છે એ શેમાંથી લેવામાં આવેલો છે, આદિ પર્વ મહાભારતમાંથી. આ સત્ય ઘટના છે કે જો દેવયાનીએ કચ્છને શ્રાપ તો આપ્યો પણ એ શ્રાપ લાગુ નથી પડતો. કેમ? કારણ કે કચ્છ છે એ પોતાની રીતે 100% સાચા જ છે. કારણ કે એક જ પિતાના સંતાનો છે તો બેન સાથે લગ્ન કરી શકે નહીં. એટલા માટે દેવયાની જે શ્રાપ આપે છે એ કચ્છને લાગુ પડતો નથી. અને કચ્છ સાચું જ કહે છે દેવયાનીને કે તમે જે અત્યારે કામ કર્યું, તમે જે શ્રાપ આપ્યો એ તમારા પ્રેમના આવેગના કારણે આપ્યો. મતલબ અમુક ટાઈમે ગુસ્સો કે આવેગમાં તમે જે આપણે કોઈને કાંઈ પણ કહી દઈએ, સત્ય કે અસત્ય સમજવા માટે તૈયાર થતા નથી. પણ કચ્છ એ ખૂબ જ સારી અને નોલેજેબલ પર્સન છે, જ્ઞાનવાળી વ્યક્તિ છે કે જેને સાચા ખોટાનું ભાન છે. એટલે જ તો એ કહે છે ને કે તમે મારા બેન થયા તો તમારી સાથે લગ્ન ન કરી શકું, આ તો પાપ કહેવાય. અને આ પાપ છે, હું સત્ય જ છું, માટે તમારો શ્રાપ મને ન લાગે, માટે આ જ્ઞાન હું બીજાને શીખવાડીશ. આ જે સંજીવની વિદ્યા છે હું બીજાને શીખવાડીશ, પણ ઉપયોગમાં લઈશ. થેન્ક યુ.